નવસારીમાં એક કાર્યક્રમ હતો। ભારતીય જનતા પાર્ટીએ ત્યાંના સરપંચ અને ત્યાં નવસારીના આસપાસના જેટલા ગામમાં કાર્યકર્તાઓ છે ભારતીય જનતા પાર્ટીના એ બધાને ભેગા કર્યા હતા। જળ સંચયથી લઈને સ્વચ્છતા પર ત્યાં જ્યારે જળ સંચય મંત્રી સી.આર. પાટીલ ત્યાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે વિકાસની ખૂબ બધી વાતો કરી। સી.આર. પાટીલે પોતાના ભાષણ દરમિયાન ત્યાં આવેલા સરપંચ અને જિલ્લા કક્ષાએ કામ કરતા લોકોને કહ્યું કે આપણે નવસારીને પ્રથમ નંબરે વિકાસમાં લાવવાનો છે, સ્વચ્છતામાં પહેલા નંબરે લાવવાનો છે। નવસારીમાં જે રીતના કામ થઈ રહ્યા છે એમાં આપણે અવ્વલ લાવવાનું છે। સી.આર. પાટીલ એ ભારતીય જનતા પાર્ટીના અત્યારે પ્રમુખ પણ છે અને સાથે જ જળ મંત્રી પણ છે અને જ્યારે એ આ બધી જ વાત કરી રહ્યા હતા ત્યારે કાર્યકર્તાઓ સામે હતા, સાથે જ સરપંચ પણ હતા। સરપંચના વર્કશોપ માટેનો એ કાર્યક્રમ હતો એટલે ત્યાં બેસાડી અને એમને કેવી રીતના કાર્ય કરવાના છે આગળના એના માટે સમજણ આપવામાં આવતી હતી। બીજા દિગ્ગજ નેતાઓ પણ ત્યાં હાજર હતા। સી.આર. પાટીલનું હોમ ટાઉન એટલે નવસારી નવસારીથી ચૂંટાઈને પણ આવે છે અને નવસારીમાં કેવા કામ થવા જોઈએ એ વિષય પર જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે નવા નેતાઓને શું કહી રહ્યા હતા, સ્વચ્છતા માટે અને જળ સંચય માટે શું કહી રહ્યા હતા તે સાંભળો। કે નવસારી તો પહેલા નંબરે રહેવાની ટેવ પડી છે અને એ ટેવ આપણે સતત જાળવવાની છે। એટલે દરેક કામમાં, દરેક ક્વોલિટીમાં, દરેક પ્રકારની સગવડમાં નવસારી હોય, શહેર હોય કે નવસારી જિલ્લો હોય એની અંદર આપણે સર્વપ્રથમ રહેવું જ જોઈએ અને રહેવા માટે તમારા બધાનો સાથ સહકાર ફક્ત શહેરના લોકોના કારણે નહીં, ગામમાંથી શહેરમાં જે લોકો આવે છે એમનો પણ સાથ હશે તો જ નવસારી શહેર અને જિલ્લો બંને એ દરેક ક્ષેત્રમાં સૌથી આગળ રહેશે। અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય છે, એક ક્વોલિટી સાથે ઊભું થાય છે। એના કારણે આપણે હમણાં સુધી દાવો કરીએ છીએ કે આપણી નગરી એટલે સંસ્કારી નગરી છે, પણ આપણને યાદ છે કે નવસારી જિલ્લા માટે આપણે એક સૂત્ર બનાવ્યું હતું, સ્વચ્છ નવસારી જવાબદારી અમારી। અને એના અનુસંધાને આખા દેશમાં કોઈ એક શહેર, કોઈ એક જિલ્લો 700 જિલ્લાઓ પૈકી કે જેણે દરેક ગામોનો વર્ષોનો કચરો સાફ કર્યો અને એ કચરાને યોગ્ય જગ્યાએ નિકાલ કર્યો અને દરેક ગામોને, જે નાના ગામો હતા એમાં એક ગામ કે બે ગામની વચ્ચે એકાદ વાહન અપાયું, પરંતુ લગભગ બધા જ ગામોમાં વાહનો અપાયા કે દરરોજનો એ જે કચરો ભેગો કરીને યોગ્ય જગ્યાએ નિકાલ થાય એના માટેની વ્યવસ્થા કરી। એના માટે પણ કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રીને ખૂબ ખૂબ આપણે અભિનંદન આપીએ છીએ। આમ તો 2014માં માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે આદર્શ ગામની યોજના જાહેર કરી હતી ત્યારે સૌથી પહેલું, દેશમાં સૌથી પહેલું આદર્શ ગામ પણ આપણે નવસારી જિલ્લાનું ચીખલી બન્યું, પછી ગંદેવા બન્યું હતું। અને ત્યારે જ આપણે નક્કી કર્યું હતું કે બધા જ ગામો કદાચ આદર્શ ના બનાવી શકીએ પરંતુ લગભગ 10 સગવડ એવી હોવી જોઈએ કે દરેકે દરેક ગામમાં એ સગવડ હોય, રોડ હોય, પાણી હોય, લાઇટની વ્યવસ્થા હોય, સ્કૂલ હોય તો ઠીકઠાક હોય, વૃદ્ધો એમને બેસવા માટે એક અલગ પ્રકારનું ડિઝાઇન આપણે સ્ટેન્ડ બનાવ્યું હતું। એમાં વૃદ્ધોને હમણાં તો જે પહેલાં ઓટલા આવતા હતા ઝાડની આજુબાજુ, ત્યાં વૃદ્ધો બેસીને બીડી પીતા પીતા પોતાના સંસ્મરણો યાદ કરતા હતા, પણ એ ઓટલા તૂટ્યા અને એમને બેસવાની સગવડ નહોતી, તો આપણે એ પ્રકારની આખી એક અલગ ડિઝાઇનની આકર્ષક ડિઝાઇન મોદી સાહેબે સિલેક્ટ કરી હતી ને એ પ્રમાણે નવસારીમાં, સુરતમાં અને બનારસમાં પણ આપણે નવસારીમાંથી જ એ પ્રકારની ડિઝાઇનો બનાવીને ત્યાં એ બેસવા માટેની વ્યવસ્થા ઊભી કરી હતી। આપણે હાઈવે ઉપર પણ ઘણી જગ્યાએ જે પિકઅપ સ્ટેન્ડ હતા ત્યાં પણ ઊભા રહેવાની જગ્યા નહોતી, લોકો રોડ પર ઊભા રહેતા, તાપ હોય ત્યારે, વરસાદ હોય ત્યારે, તો ત્યાં પણ આપણે એ પિકઅપ સ્ટેન્ડ જે બનાવ્યા હતા અને એના કારણે પણ ખૂબ સારી વ્યવસ્થા લોકો માટે થઈ હતી। મારે આપ સૌને વિનંતી કરવાની છે કે નવસારીની વિશેષતાઓને તમારે બધાએ લોકો સુધી પહોંચાડવી જોઈએ। આપણે ફક્ત સંસ્કારી નગરી નવસારી આટલું બોલીને કે સ્વચ્છ નવસારી જવાબદારી અમારી આટલું બોલીને સંતોષ માનવાની જરૂર નથી।